ગુડ મોર્નિંગ ઓલ ધ સ્ટુડન્ટ્સ. કેમ છો બધા વિદ્યાર્થીઓ? વેરી ગુડ. અચ્છા, હવે લાસ્ટ લેક્ચર જે તમે ભણ્યા છો સિમ્પલ ફ્યુચર ટેન્સ નું ઇન્ટ્રોડક્શન લેક્ચર મેં તમને સેન્ડ કર્યો અને વ્યવસ્થિત પોઈન્ટ ટુ પોઈન્ટ જે રીતે આપણે સમજવાનું હતું એમાંથી બધા પોઈન્ટ્સ છે મેં તમને થોડા ડિટેલમાં લેક્ચરમાં સમજાવ્યા છે. અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે બહુ ઈઝી, દરેક ટેન્સીસમાંથી સૌથી જો ઈઝી જો કોઈ ટેન્સ હોય એટલે કે કાળ હોય તો એ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. કારણ કે તમે જોયું હશે કે એમાં ક્રિયાપદમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં તમારે ખાલી સહાયકારક ક્રિયાપદ એક will લગાડવાનું હોય છે અને એની સેન્ટેન્સ પેટર્ન પણ મેં તમને લખાવી હતી. જે વિધાન વાક્ય, અકાર વાક્ય જે છે, સિમ્પલ સેન્ટેન્સ છે એ મેં તમને લખાવેલી છે. બરોબર? તો તમે રિવિઝન કર્યું જ હશે અને જે હોમવર્ક આપ્યું હતું મેં તમને એ હતું ટ્રાન્સલેટ કરવાનું હતું ઇંગ્લિશમાં, એ પણ તમે વ્યવસ્થિત કર્યું હશે. તો આજે આપણે જે કરવાનું છે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં પેજ નંબર 22 એટલે કે ગ્રામર તમારે કાઢવાની છે. અને ગ્રામરમાં પેજ નંબર 22 પર તમારે અત્યારે જે એક્સરસાઇઝ આપી છે હું ધીમે ધીમે તમને વન બાય વન લખાવીશ. બરાબર? બધા ક્વેશ્ચન અને તમારે સારા અક્ષરે વિથ ગુડ હેન્ડરાઇટિંગ તમારે તમારી બુકમાં લખવાના છે. જો બહુ ઈઝી છે. આમાં તમારે આ જે ટેસ્ટ છે એમાં તમારે માર્ક છે સિમ્પલ ફ્યુચર ટેન્સના કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમારે દરેક ક્વેશ્ચનનો ખરો એટલે કે સાચો કરેક્ટ આન્સર લખી અને બધા માર્ક મળે એવી ટ્રાય કરવાની છે. તો શરૂ કરીએ. તમને એકાદ મિનિટ આપું છું, તમે ફટાફટ તમારી ગ્રામર લઈ લો અને પેજ નંબર 22 પર જોઈએ આપણે. ઓકે, તો દરેકની બુક ખુલ્લી હશે. એમાં ક્વેશ્ચન 1 જુઓ કે ભાઈ fill in the blanks with the correct form of the verbs in the simple future tense. પહેલા તો આપણે સમજવું પડે કે સૂચના જે આપી છે એમાં કરવાનું શું છે. તો બ્રેકેટમાં તમને ક્રિયાપદ આપેલું છે અને ક્રિયાપદનું તમને જે કરેક્ટ ફોર્મ છે આ ફ્યુચર ટેન્સમાં કઈ રીતે મૂકવાનું એ ખાલી જગ્યા આપી છે અને ખાલી જગ્યા તમારે ક્રિયાપદ મૂકી અને ફિલ કરવાની છે. રેડી? તો આમાં બહુ ઈઝી છે. જ્યારે તમને ખ્યાલ આવી જાય કે આ સેન્ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સનું છે તો તમારે બીજું કાંઈ વિચાર્યા વગર will પ્લસ ક્રિયાપદનું મૂળ એટલે કે will પ્લસ V1 તમારે ત્યાં મૂકવાનું રહે છે. બીજું કાંઈ આમાં અઘરું છે નહીં, સિમ્પલ છે. તો આવી રીતે આપણે લખી શકીએ કે ફર્સ્ટ ક્વેશ્ચન છે, હું અહીંયા સીધો આન્સર લખીશ, આખી ખાલી જગ્યા લખતો નથી. ફર્સ્ટ છે અંકિત ડેશ ફાસ્ટ ઇન ધ બ્રેકેટ ઇઝ વોક. બરાબર? અંકિત ખાલી જગ્યા ફાસ્ટ બ્રેકેટમાં છે વોક. તો તમારે સીધું લખવાનું છે will walk. બરાબર? ફર્સ્ટ છે એમાં will walk. જો કોઈ આમાં કેપિટલ લેટર્સ નથી કરવાના, ખાલી જગ્યા છે સેન્ટેન્સ ની વચ્ચે છે એટલે આપણે બધું સેકન્ડ એટલે કે સ્મોલ લેટર્સમાં લખવાનું છે. અને બીજું ક્યારેક એવો ક્વેશ્ચન થાય કે સર આમાં ખબર કેમ પડે કે આ સેન્ટેન્સ તમે આપ્યું છે એ ફ્યુચર ટેન્સ નું છે તો અમે આ કઈ રીતે મૂકીએ? બરોબર? તો એક એમાં જ્યારે ક્વેશ્ચન પૂછશું આપણે ટેસ્ટમાં ત્યારે બે બાબતનું ધ્યાન રાખવાનું. એક તો કદાચ તમને જે સૂચના આપી હોય એમાં જ ક્લિયર કરેલું હોય કે ભાઈ સિમ્પલ ફ્યુચર ટેન્સ પ્રમાણે આ ખાલી જગ્યા પૂરવાની, અથવા તો એવી ખાલી જગ્યા હોય કે જેમાં નેક્સ્ટ મંડે, નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ યર, નેક્સ્ટ મંથ એવો કોઈ વર્ડ આપેલો હોય. તો આ રીતે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે સેન્ટેન્સ અને એ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની. બહુ ઈઝી છે.
ફર્સ્ટમાં આવશે આઈ વિલ સોરી અંકિત વિલ વોક ફાસ્ટ, અંકિત ઝડપથી દોડશે. ઓકે, નેક્સ્ટ ધ બોયઝ ડેશ ઇન ધ ક્લાસ. જો હવે બધાને આવડે. વિલ શાઉટ, તો સેકન્ડ નો આન્સર થશે વિલ શાઉટ. જો બને તો આ રીતે બ્લેક બ્લુ નો તમે યુઝ કરશો પેન નો, તો તમારું જે રાઇટિંગ છે, તમારું પ્રેઝન્ટેશન છે, ખૂબ સારું લાગશે. અને તમારે આજે આ હોમવર્ક મને સેન્ડ કરવાનું છે, એટલે તમારું પરફોર્મન્સ છે આમાં ખૂબ સરસ કરીને મોકલજો. બરોબર? ઓકે, ક્વેશ્ચન નંબર 3, વી ડેશ ઇન ધ ગાર્ડન. હવે બધાને આવડે શું કરવાનું હોય? will પ્લસ v1 એટલે કે will play. ઓકે, વેરી ગુડ. will play એટલે કે સેન્ટેન્સ આમ થાય we will play in the garden, એટલે કે અમે ગાર્ડનમાં રમશું. બરોબર? ઓકે, ફોર્થ છે જીત ડેશ ધ બોલ. જીત ડેશ ધ બોલ. ઇન ધ બ્રેકેટ ઇઝ કેચ, તો તમારે લખવાનું છે કે will catch. ફોર્થ માં આવશે will catch. The next one, you dash the books. In the bracket is give, તો આન્સર આવે છે will give. શું આવે છે? will give. will give. જો આપણે એટલા માટે થોડું ધીરે ધીરે લખીએ છીએ કે તમારું રાઇટિંગ છે તમારે ઝડપ ન કરવી પડે અને તમારા હેન્ડરાઇટિંગ છે ખૂબ સારી રીતે થઈ શકે. ઓકે, નેક્સ્ટ વન 6, સેજલ ડેશ અ સોંગ. તમારે આન્સર આપવાનો છે. બોલો શું આવશે? સેજલ perfect will sing. will sing. Next, જે 7th ક્વેશ્ચન છે એમાં જુઓ, they dash oranges. they dash oranges, તો એનો આન્સર છે will eat. વેરી ગુડ. Next one, Mohan dash to school. Mohan dash to school, તો બ્રેકેટ માં છે run, તો આન્સર આવશે will run. ઓકે, તો અહીં આપણે લખીએ will run. will run. Okay, 9th question, the teacher dash a lesson. In the bracket is teach, so will teach. The teacher will teach a lesson. Okay, so answer આવે છે will teach. The
teacher will teach a lesson. The last blank is the students dash in the class. In the bracket is sit. The students will sit in the class. So it's very easy question for you because આમાં ખાલી તમારે will મૂક્યું છે અને ક્રિયાપદનું મૂળ રૂપ લખ્યું છે એટલે તમારે કઈ જાજુ વિચારવાનું કે મહેનત કરવાની નથી. સિમ્પલ ફ્યુચર ટેન્સ આવશે ત્યારે આ રીતે will પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એ રીતે આપણે આન્સર લખવાના છે. તો આ કાંઈ અઘરું નથી અને તમે થોડી મહેનત કરશો એટલે તમે જે છે એ પ્રોપરલી આ કરી શકશો. તો તમારી માટે એકાદ મિનિટ રાખું છું પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. સરસ, તો બધાને લખાઈ ગયું છે. તો ક્વેશ્ચન નંબર 2 જે છે એમાં આપણે આગળ વધીએ. ક્વેશ્ચન 2 એ પણ એટલો જ ઈઝી છે. ક્વેશ્ચન 2 માં સૂચના પહેલા જોઈએ કે સૂચના એટલે કરવાનું છે શું. આન્સર ધ ક્વેશ્ચન્સ using the words given in the brackets. હવે તમારે ક્વેશ્ચન તો તમને પૂછેલા જ છે જે WH ક્વેશ્ચન આપણે શીખ્યા હતા આની પહેલાના લેક્ચરમાં. એવા પ્રશ્ન આપેલા છે અને એની ઉપરથી તમારે આન્સર આપવાનું છે. બરોબર. હવે તમે પ્રેક્ટિસ જો વધુ ને વધુ કરીએ છે તો સાવ તમે તમારી રીતે આન્સર આપી શકશો. પણ ટૂંકમાં આપણે પ્રશ્ન ઉપરથી સાદું વાક્ય બનાવવાનું છે. બરોબર. સાદું વાક્ય બનાવવું છે તો એની એક તમને સેન્ટેન્સ પેટર્ન મેં લખાવી હતી લાસ્ટ લેક્ચરમાં, છતાં અત્યારે હું અહીંયા ઉપર રાખું છું. આન્સર બનાવવાના તમારે આ રીતે થશે. તો સેન્ટેન્સ પેટર્ન શું છે? તો જ્યારે આન્સર લખીએ છીએ ત્યારે સૌથી પહેલા આવશે નામ, પછી આવશે will પ્લસ V1. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ યાદ રાખવાનું. બરાબર. V1 V2 V3 એવી રીતે હું બોલતો જઈશ. નામ will V1, પછી આવે છે કર્મ, બરોબર છે, અને પછી આવે છે other words. જે કઈ બાકી રહ્યું એ બધું છેલ્લે. તો આ પેટર્ન પ્રમાણે આપણે આન્સર બનાવશું. એમાં જુઓ ફર્સ્ટ ક્વેશ્ચનમાં એમ કહે છે કે who will fly kites. who will fly kites. તો બ્રેકેટમાં આપેલું છે v. તો કર્તા, અહીંયા નામ એટલે કે કર્તાની વાત છે. સેન્ટેન્સમાં કર્તા કોણ છે? બરોબર. તો કર્તા પહેલા તમારે મૂકવો પડે. એટલે કે સેન્ટેન્સમાં ક્યાંય આપેલું નથી who will fly kites, એમાં ક્યાંય નામ નથી. તો સેન્ટેન્સમાં બ્રેકેટ જે આપ્યું છે એમાં તમને નામ એટલે કે એનો કર્તા છે. તો સૌથી પહેલા લખવું પડે v. પછી સીધું મૂકવું પડે છે will. પછી V1. જો ક્રિયાપદ શું છે? ક્રિયાપદ છે fly, ઉડાડવાની વાત છે. તો સીધું મૂકી દઈએ we will fly. પણ શું? તો એ પણ સેન્ટેન્સમાં છે kites.
બીજું કાંઈ તો એમાં બાકી નથી. વુ તો આપણે કાઢી નાખવું પડે કારણ કે તો ક્વેશ્ચન હતો. તો who will fly kites? પતંગ કોણ ઉડાડશે? એનો આન્સર થાય છે we will fly kites. એટલે કે પતંગ અમે ઉડાડશું. જો બે આ પ્રમાણે તમે ચાલશો સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે તો તમે વ્યવસ્થિત અને ઈઝીલી બનાવી શકશો. પણ બને ત્યાં સુધી પ્રેક્ટિસ જ એટલી કરવાની કે આની જરૂર પડે નહીં. બરોબર? આ તો તમારા બેઝ માટે અમસ્તા મેં લખી રાખી છે કે ભાઈ અત્યાર પૂરતું તમને આવડે. ઓકે, તો નેક્સ્ટ, when will you come home? when will you come home? જો આમાં હું ક્વેશ્ચન તમને પૂછું છું કે when will you come home, તમે ઘરે ક્યારે આવશો? when will you come home, તો તમે આન્સર શું આપો કે હું ઘરે સાંજે આવીશ અથવા તો હું ઘરે સવારે આવીશ. તો આન્સર જે થાય છે એમાં તમારે આઈ કરવું પડશે. બરોબર? કર્તામાં આઈ કરવું પડશે, નામમાં તમારે આઈ કરવું પડશે. તો એવું જ્યારે હોય કે ક્વેશ્ચનમાં તમને યુ આપેલું હોય ત્યારે આઈ અથવા તો વી થી આન્સર દેવાનો થઈ શકે. બરોબર? આવી રીતે જો કરીએ તો તમને થોડું ઓડ લાગશે કે when will you come home, તમે ઘરે ક્યારે આવશો? હવે આન્સરમાં જો તમે યુ વાપરો તો આન્સર આવો કંઈક થાય કે તમે ઘરે સાંજે આવશો. બરોબર? તમે ઘરે ક્યારે આવશો? તો તમે ઘરે સાંજે આવશો. તો એમ આન્સર નો હોય કે ભાઈ અમે ઘરે સાંજે આવશું અથવા તો હું ઘરે સાંજે આવીશ. તો જો બીજો ક્વેશ્ચન એવો છે કે when will you come home, તો પેટર્ન પ્રમાણે જુઓ તો સેન્ટેન્સમાં કોણ છે? સબ્જેક્ટ. તો મેં તમને કીધું યુ ની બદલે મૂકવું પડશે આઈ. ઓકે, આઈ. પછી મૂકવાનું છે will. વર્બ છે એ છે come. હવે ક્યાં આવવાની વાત છે તો home. અને અધર વર્ડ શું બાકી રહ્યું? તો બાકી રહે છે બ્રેકેટ, એટલે કે in the evening. અને એક બીજી વસ્તુ પણ યાદ રાખવાની, ક્યારેય પણ સેન્ટેન્સ જ્યારે કોઈ પણ કામ બનાવતા હોઈએ ત્યારે ટાઈમિંગ વર્ડ્સ જે છે, આ બધા ઇન ધ ઇવનિંગ છે કે નેક્સ્ટ વીક છે, નેક્સ્ટ યર, એ બધા ટાઈમ રિલેટેડ વર્ડ્સ છે. એ હંમેશા વાક્ય પૂરું થાય પછી આવે, ટૂંકમાં વાક્યના એન્ડમાં આવે. બરોબર છે? એટલું એક યાદ રાખવાનું. શરૂઆતમાં પણ મૂકી શકાય પણ બને ત્યાં સુધી આપણે લાસ્ટમાં મૂકશું. સેન્ટેન્સ આવું બને છે કે I will come home in the evening. બરોબર? ઓકે, પછી જુઓ ક્વેશ્ચન નંબર 3. અગેન ત્રીજા વાક્યમાં છે યુ છે, એટલે તમને ખ્યાલ આવી જાય કે આન્સર જે લખીએ એમાં આઈ કરવું પડશે. ક્વેશ્ચન એમ છે what will you celebrate tomorrow? તમે આવતીકાલે શું સેલિબ્રેટ કરશો? તો બ્રેકેટમાં છે ગાંધી જયંતિ. તો સૌથી પહેલા શું મૂકવાનું આવે? આઈ. વેરી ગુડ. પછી આવશે will. પછી વર્બ છે સેલિબ્રેટ. I will celebrate પણ શું? તો કે ગાંધી જયંતિ. ટાઈમિંગ વર્ડ મેં તમને કીધું એ પ્રમાણે છેલ્લે આવશે તો ટાઈમિંગ વર્ડ છે tomorrow. તો I will celebrate ગાંધી જયંતિ tomorrow. આ ક્વેશ્ચન એવો છે કે તમે થોડા સેન્ટેન્સ બનાવી નાખ્યા હોય તો તમારે પછી કાંઈ આ પેટર્નની કેવી કઈ જરૂર પડતી નથી. તમારી રીતે તમે ફટાફટ જે આન્સર છે બનાવી શકો. અચ્છા, નેક્સ્ટ, fourth, how many
songs will Megha sing? મેઘા છે કેટલા ગીતો ગાશે? બરાબર. તો આન્સર હવે તમને ખબર છે, તમારી રીતે આ એક હજુ કરાવું છું, નેક્સ્ટ તમારે જાતે કરવાનું, પછી હું સોલ્વ કરાવીશ. ઓકે, તો સૌથી પહેલા નામ એટલે કે મેઘા, કારણ કે સબ્જેક્ટ એટલે કે કર્તા મેઘા છે, તો મેઘા. પછી આવે છે will, V1 એટલે કે sing, ક્રિયાપદનું મૂળ રૂપ. મેઘા will sing કેટલા સોંગ? તો તમને જો આપેલું છે કે એક સોંગ ગાશે. મેઘા will sing one song. ટાઈમિંગ વર્ડ કઈ છે? ના, એવું તો કઈ છે નહીં. તો મેઘા will sing one song. અહીંયા આવશે ફૂલ સ્ટોપ. છે ખૂબ ઈઝી છે, અને થોડી તમે આ રીતે પ્રેક્ટિસ કરતા જાઓ એટલે તમને બહુ ઈઝીલી આ બધા ક્વેશ્ચન છે તમે બનાવી શકો અને એના આન્સર પણ લખી શકો. ઓકે, નેક્સ્ટ વન, ફિફ્થ. વેર વિલ યતીન ગો? યતીન ક્યાં જશે? વેર વિલ યતીન ગો એટલે કે યતીન ક્યાં જશે? તો યતીન ભાઈ વિરમગામ જવાનો છે, બરાબર છે. તો સબ્જેક્ટ છે યતીન, પછી આવે છે will, ક્યાં જવાનું? સોરી, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે go. યતીન will go to, ક્યાં? તો કે વિરમગામ. યતીન will go to વિરમગામ. ટાઈમિંગ વર્ડ કે કઈ અધર વર્ડ્સ બાકી નથી, તો અહીંયા ફૂલ સ્ટોપ. યતીન will go to વિરમગામ. ઓકે, 5 સેન્ટેન્સીસ મેં લખેલા છે, તમે લખી નાખો. પછીના 3 તમે ટ્રાય કરો જાતે પેન્સિલથી. એકાદ મિનિટ રાખીશું ને ફરી વખત આપણે બાકીના 3 લખીએ. ઓકે, તો લખાઈ ગયું છે દરેકને? સેન્ટેન્સ નંબર 6. સેન્ટેન્સ 6 એમાં which game will the boys play? which game will the boys play? તો સબ્જેક્ટ કયો છે આમાં? આખામાં જે છે એ કરતા કોના માટે સેન્ટેન્સ બન્યું છે? તો ધ બોયઝ માટે, બરાબર. તો આન્સર આ રીતે લખાશે કે 6 માં જોજો, ધ બોયઝ. પછી આવે તરત will. the boys will, verb છે play. શું રમે? પણ the boys will play football. yes, બ્રેકેટ માં છે. the boys will play football. પછી કાઈ નથી, એકેય વર્ડ બાકી રહેતો નથી, બરાબર. ગેમ લખવાની જરૂર નથી કારણ કે ફૂટબોલ એક ગેમ જ છે. the boys will play football. ટાઈમિંગ વર્ડ્સ પણ કાઈ છે તો અહીંયા આવશે ફૂલ સ્ટોપ. the boys will play football. એવી રીતે 7th સેન્ટેન્સ
When will Gaurav write a letter? When will Gaurav write a letter? તો સેન્ટેન્સમાં સબ્જેક્ટ છે ગૌરવ, તો લખવાનું પહેલા ગૌરવ will write a letter. ગૌરવ will write પછી શું તો કે a letter અને બ્રેકેટ બાકી રહ્યો અને બ્રેકેટમાં છે ટાઈમિંગ વર્ડ છે હંમેશા છેલ્લે આવે તો લખી શકાય ગૌરવ will write a letter in the afternoon. In the afternoon. બરોબર? તો આ છે 7th સેન્ટેન્સ અને લાસ્ટ સેન્ટેન્સ છે 8th. Where will we sit? Where will we sit? તો હવે સબ્જેક્ટ કોણ છે આખા સેન્ટેન્સમાં? કોની માટે સેન્ટેન્સ બન્યું છે? તો we. અચ્છા, હવે પાછું તમારે વિચારવાનું કે ક્વેશ્ચન એમ છે કે where will we sit? આપણે ક્યાં બેઠશું? તો જવાબમાં એમ જ હોય ને કે આપણે અહીંયા બેઠશું. ઓકે, તો એ વિચારવાનું અને તમારે લખવાનું કે we will sit under the tree. We will sit under the tree. બરોબર? તો આ તો ક્વેશ્ચન ના આન્સર તમારે જે છે લખવાના હતા. 8 ક્વેશ્ચન તમને આપેલા છે ક્વેશ્ચન 2 માં અને હવે લાસ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન 3. એ એકાદ મિનિટ રાખીએ અને પછી આપણે શરૂ કરીએ. ઓકે, તો દરેકને આ લખાઈ ગયું છે. હવે નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન તમારો જે ગ્રામરનો છે એ તમારે ખાસ મહત્વનો છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને WH ક્વેશ્ચન જે આપણે આની પહેલાના લેક્ચરમાં શીખેલા છીએ અને તમને કટ ટુ કટ મેં જે રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ જવાનું છે મેં સમજાવેલું છે. પહેલા તો સૂચના તમે સમજો કે ભાઈ ફોર્મ ક્વેશ્ચન્સ to get the underlined words as answer. એટલે કે અંડરલાઈન જે તમને આપેલી છે એ આન્સર બને એ રીતે તમારે ક્વેશ્ચન બનાવવાનો છે. ટૂંકમાં એ વર્ડ માટે તમારે ક્વેશ્ચન બનાવવાનો. તો હવે તમને યાદ હોવું જોઈએ કે જો નામમાં અંડરલાઈન હોય તો who થી બને અને કોઈ સ્થળમાં કોઈ જગ્યાની નામ જગ્યામાં અંડરલાઈન હોય તો તમારે where થી બનાવવું પડે. પછી કોઈ સમયમાં અંડરલાઈન હોય ટાઈમિંગ વર્ડમાં તો when થી બનાવવું પડે. સાથે સાથે કોઈ વસ્તુમાં અંડરલાઈન હોય તો what થી બનાવવું પડે. અને કોઈ સંખ્યામાં અંડરલાઈન હોય તો તમારે how many. તો ફર્સ્ટ તમે જુઓ માં ક્વેશ્ચન નંબર 1 છે કે સોહન will meet his friends next week. જો સૌથી પહેલા એક સેન્ટેન્સ હું લખું છું કે Sohan will meet his friend Sohan will meet his friend next week. હવે અંડરલાઈન જે છે એ ફર્સ્ટ એટલે કે સોહન માં છે અને બીજી અંડરલાઈન છે નેક્સ્ટ વીક માં છે. બરાબર? સોહન અને નેક્સ્ટ વીક બે માં અંડરલાઈન છે. તો સોહન એટલે કે નામ તરત ખ્યાલ આવી જાય કે વુ થી બનાવવું પડશે અહીંયા
ને નેક્સ્ટ વીક એ છે ટાઈમિંગ વર્ડ, કોઈ સમય દર્શક શબ્દ છે, તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે તરત વેન થી બનાવવાનો થશે. તો અહીંયા આવશે વેન. એટલે આ સેન્ટેન્સમાં આપણે ટોટલ બે ક્વેશ્ચન, એક who થી અને એક when થી બનાવવાનું છે. તો સૌથી પહેલા જ્યારે who થી ક્વેશ્ચન બનાવીએ છીએ તો જરાય તમે માઇન્ડનો યુઝ ન કરો અને ખાલી નામ કાઢો, એની જગ્યાએ who મૂકો અને બાકીનું બધું જે છે એમને મૂકી દેવાનું છે. બરાબર? તો who માં કાઈ અઘરું નથી. સૌથી પહેલા તો who મૂકી દો, બાકીનું બધું એમને. who will meet his friend next week. Next week. આ થઈ ગયો તમારો ક્વેશ્ચન પૂરો. who will meet his friend next week. તો who નું છે તો બહુ ઈઝી છે, એમાં કઈ તમારે બહુ જોવાનું આવતું નથી. પણ હવે જ્યારે when થી ક્વેશ્ચન બનાવવાનો છે તો એ પેટર્ન તમને લખાવી હતી, છતાં હું અહીંયા ઉપર લખી નાખું છું આને બદલે કે સૌથી પહેલા આવે છે WH, પછી આવે છે will, પછી આવે છે નામ, પછી આવે છે V1, પછી આવે છે other words. તો બાકીના જે ક્વેશ્ચન છે આ પેટર્ન પ્રમાણે બને છે, એટલે કે what, where અને when વાળાની વાત છે, અને how many માં થોડું અલગ થશે. તો હવે જ્યારે when થી બનાવવાનો છે ત્યારે જુઓ અહીંયા સૌથી પહેલા આવે છે WH, તો મૂકીએ આપણે એટલે કે when, પછી આવે છે will, અહીંયા છે એટલા માટે, પછી તરત આવે છે નામ, એટલે વાક્યમાં કર્તા કોણ છે તો સોહન છે. when will સોહન, પછી આવે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1, તો કયું થાય ભાઈ? ઓકે, when will સોહન meet. બાકી હું રહ્યું when will સોહન meet his friends, બાકી રહ્યું તો અહીંયા આવશે his friends. The question mark આ તો નીકળી જશે કારણ કે when થી ક્વેશ્ચન બનાવ્યો એટલે ઈ વર્ડ આપણે અહીંયાથી કાઢી નાખશું. બરાબર? તો when will સોહન meet his friends, આ તમારો આન્સર થશે. બરાબર? ખાસ ધ્યાન આપજો જ્યારે સમજૂતી ચાલતી હોય, તમને જ્યારે હું ડિસ્ક્રાઇબ કરતો હોઉં, તમને એક્સપ્લેન કરતો આ, ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સર આમાં કયો વર્ડ કઈ રીતે મૂકે છે. બરાબર? ઓકે, તો આ લખી લો, પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. Okay, તો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. નેક્સ્ટ છે રેખા will prepare our breakfast. Rekha will prepare our breakfast. Rekha will prepare our breakfast. અંડરલાઈન છે એક તો રેખામાં અને એક છે our breakfast. તો જો રેખામાં અંડરલાઈન છે તો તમને ખબર પડી જાય કે નામ છે, અને નામ હોય
તો તમારે બનાવવાનું છે થી આવે વુ થી, અને વુ થી બનાવવું તો બહુ ઈઝી છે કે સીધો રેખા અહીંથી કાઢો અને સીધું વુ મૂકો. વુ, will નું will, prepare નું prepare, prepare our breakfast. અને ક્વેશ્ચન માર્ક એ ખાસ ન ભૂલાય, જો ક્વેશ્ચન માર્ક કરવો જરૂરી છે. Who will prepare our breakfast? રેડી? હવે અંડરલાઈન છે our breakfast માં, તો હવે ખબર નથી પડતી સર આમાં શું our breakfast એટલે શેનાથી બને? તો પહેલા જોવાનું નામ છે તો નામ નથી, સમય છે તો સમય પણ નથી, સ્થળની વાત છે તો ના ભાઈ સ્થળની વાત નથી, તો રહ્યું શું? એક તો નંબર્સ, તો નંબર પણ ક્યાંય નથી, તો બાકી શું રહ્યું? વસ્તુ. બરાબર? કોઈ થિંગ, કોઈ મેટર માટે આપણે જ્યારે વસ્તુ માટે જ્યારે ક્વેશ્ચન બનાવવાનો તો અવર બ્રેકફાસ્ટ છે એટલે કે વોટ થી બની શકે. બરાબર? તો વોટ થી બનાવવાનો છે ખબર પડી જાય એટલે સૌથી પહેલા લખો અહીંયા વોટ, પછી તરત આવે છે will, પછી નામ આવે છે એટલે કે રેખાબેન, વોટ વિથ રેખા, પછી આવે છે V1 એટલે કે પ્રિપેર, વોટ વિથ રેખા પ્રિપેર, આ તો નીકળી જાય એટલે આવે છે સીધું ક્વેશ્ચન માર્ક. વોટ વિથ રેખા પ્રિપેર, રેખા શું બનાવશે? બરોબર? તો આ રીતે આપણે ક્વેશ્ચન બનાવી શકાય. એકાદ મિનિટ રાખું પછી નેક્સ્ટ લઈએ. Okay, the next third Ketan and Priya will go for a movie on Sunday. જો હવે તમને જે આખી પ્રોસેસ છે, જે સેન્ટેન્સ બનાવવાની અથવા તો ક્વેશ્ચન બનાવવાની જે પ્રોસેસ છે તમને ખબર છે, એટલે હવે હું સીધા આન્સર ફટાફટ લખાવું છું અને 10 વાક્યો છે એના આન્સર હું તમને લખાવું છું. પછી તમારે પ્રેક્ટિસ માટે તમારી રફ બુકમાં સેન્ટેન્સ લખી અને કરવાના રહેશે. તો ક્વેશ્ચન નંબર 3 છે, એમાં કેતન એન્ડ પ્રિયા વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. કેતન એન્ડ પ્રિયા નામ છે, પહેલા તો who થી બનાવીએ. who will go, નંબર 3 who will go for a movie on Sunday. Who will go for a movie on Sunday? હવે on Sunday ટાઈમિંગ વર્ડ તો સીધું when થી બને. When will કેતન એન્ડ પ્રિયા નામ છે એટલા માટે કેતન એન્ડ when will Ketan and Priya go for a movie? On Sunday કાઢી નાખ્યું કારણ કે આપણે when થી ક્વેશ્ચન બનાવ્યો છે. ઓકે, તો આ છે થર્ડ આન્સર. હવે ફોર્થ આન્સર તમે જો, ફોર્થ ક્વેશ્ચન જો, એમાં 3 ક્વેશ્ચન બનાવવા છે, 3 અંડરલાઈન છે. બરોબર? ફોર્થ માં એક અંડરલાઈન છે મીતા એટલે કે નામમાં છે, બીજી જે છે અ સોંગ એટલે કે ઓબ્જેક્ટ એટલે કે કોઈ વસ્તુમાં છે,
And the last one is in the assembly hall. જગ્યા છે, સ્થળ છે, એટલે કે where થી. એટલે પહેલો ક્વેશ્ચન who થી, બીજો what થી અને ત્રીજો where થી. બરોબર? તો આન્સર આમ થઈ શકે. who માં તો કઈ જોવાનું નથી. who will sing a song? Who will sing a song? Who will sing a song in the assembly hall? Next, a song એટલે what? What will કોણ? તો કે મીતા. What will Mita sing in the assembly hall? સોંગ કાઢી નાખ્યું કારણ કે વોટ થી ક્વેશ્ચન બન્યો. અને લાસ્ટ જે છે એ વેર થી બને છે, એટલે કે વેર વિલ Mita sing a song. બરોબર? બધું આ પેટર્ન પ્રમાણે ચાલે છે. તમે જોતા જજો, તમે ટેલી કરજો કે સેમ પેટર્નમાં બધા ક્વેશ્ચન બને છે. ઓકે, ફટાફટ લખી નાખો, પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોવો છે 5th. Okay, 5th છે the pupils will decorate their classroom. The pupils નામ કરતા સબ્જેક્ટ જે કયો એ છે, તો એમાં પહેલા who થી બનાવવાનું આવશે. તો who will decorate their classroom છે ને ઈઝી. who થી તો કાંઈ વિચારવાનું નથી. who will decorate their classroom. અચ્છા, તો પહેલું તો આપણે ભૂથી બનાવીએ છીએ. પછી તમને એક ક્વેશ્ચન એવો થશે, બરોબર, કે સર ધેર ક્લાસરૂમ. ક્લાસરૂમ તો એક સ્થળ છે, જગ્યા છે, તો વેર થી બનવાનું હોય આ સેન્ટેન્સ. તો તમારે એટલું વિચારવું પડે કે the pupils will decorate their classroom. એનું ગુજરાતી એમ થાય કે વિદ્યાર્થીઓ ક્લાસરૂમ શણગારશે. બરોબર? તો આમાં જ્યારે તમારે ક્વેશ્ચન બનાવવો હોય, તમે ક્યાં શણગારશે એમ બનાવો કે શું શણગારશે એમ બનાવો. હા, બરોબર છે. એટલે કે તમે એમ કહી શકો કે વિદ્યાર્થીઓ શું શણગારશે. બરોબર? તો જવાબ મળે કે એનો ક્લાસરૂમ શણગારશે. તો તમારે અહીંયા એક યાદ રાખવાનું કે આવો જ્યારે ક્વેશ્ચન હોય ત્યારે તમારે સેન્ટેન્સ હોય ત્યારે તમારે વોટ થી બનાવવાનું આવશે. એટલે કે શું શણગારશે, ક્યાં શણગારશે એમ ન હોય. બરોબર? એટલે ક્યારેક આવું સેન્ટેન્સ તમને આવી રીતે પૂછી શકાય. તો તમારે વિચારવાનું કે ભાઈ સરે કીધું તું જગ્યાનું નામ એટલે વેર થી મૂકી જ દેવાનું, એવું હોય
નહીં, થોડું પ્રેક્ટિકલી વિચારવાનું. તો અહીંયા જે છે વોટ થી બને છે, તો લખી શકાય કે ભાઈ what will the pupils decorate? What will the pupils decorate? આવડી જાય. ઓકે, 6th માં યુઝ આવે છે how many નો. કે જો એ 6th સેન્ટેન્સ, મધર વિલ બાય 5 ડઝન્સ બનાના. હવે મધર માં અંડરલાઈન છે એટલે તમે who થી ઈઝીલી બનાવશો કે who will buy who will buy 5 dozens bananas? પાંચ ડઝન બનાના કોણ ખરીદશે? તો એ ક્વેશ્ચન બનાવ્યો અને પછી આવે છે હાઉ મેની. ઓકે, તો એ તમને મેં શીખવાડ્યું હતું કે હાઉ મેની પછી ખાલી એક કઈ વસ્તુ માટે આપણે આ સેન્ટેન્સ બનાવીએ છીએ, વસ્તુ મૂકવી પડે, બરોબર? તો લખીએ WH એટલે કે હાઉ મેની. હાઉ મેની પણ શું? તો કે બનાનાસ. આટલું આવડી જાય પછી બધું આના પ્રમાણે થશે. હાઉ મેની બનાનાસ, પછી આવશે સીધું will, પછી આવે છે નામ એટલે કોણ છે? તો મધર. હાઉ મેની બનાનાસ will mother. પછી શું બાકી રહ્યું? V1 એટલે કે buy. હવે 5 ડઝન્સ છે એની માટે તો ક્વેશ્ચન બનાવ્યો આપણે હાઉ મેની થી, તો એ મૂકવાનું નથી, ક્વેશ્ચન માર્ક. તો દરેક પ્રકારના ક્વેશ્ચન મેં તમને આટલા એટલે કે 6 સેન્ટેન્સીસ જે આપણે કર્યા અત્યારે એમાં દરેક ક્વેશ્ચન છે હાઉ મેની વાળો આવી જાય છે, who વાળો, what વાળો બધા છે એમાં આવી જાય છે. હવે બાકી રહે છે 7, 8, 9 અને 10. તો ભાઈ એટલું હોમવર્ક તો તમારે જાતે કરવું પડે. એટલે હવે બાકીની જે છે 4 સેન્ટેન્સની પ્રેક્ટિસ તમારે જાતે ટ્રાય કરવાની છે, બરોબર? હવે જો તમને ન આવડે તો બહુ અઘરું કહેવાય કે ભાઈ એટલા બધા સેન્ટેન્સ કર્યા, પ્રેક્ટિસ કરી, પણ હજી કંઈ હાથે કરી શકતા નથી. એમ જાતે તમે એટલા 4 સેન્ટેન્સ કરી શકવા જોઈએ, બરાબર? તો એક તો આ 4 સેન્ટેન્સ તમારે આમાં જાતે કમ્પ્લીટ કરવાના છે. અને હોમવર્ક શું છે? ખાસ હોમવર્ક જુઓ તમે, હું લખી નાખું છું અહીંયા નીચે. હોમવર્ક જે છે તો પેજ નંબર એટલે કે ગ્રામરમાં પેજ નંબર પેજ નંબર 22, પછી 23 અને 24, 23 અને 24 આ 3 પેજ જે આજે આપણે કર્યા એ શેમાં? તો કે ગ્રામરમાં જ. ગ્રામરના પેજ નંબર 22, 23 અને 24 ગ્રામરમાં જ લખીને, આમાં લખીને મને સેન્ડ કરવાના બરોબર? રફ બુકમાં લખવાની વાત નથી, આમાં જ તમે કમ્પ્લીટ કર્યું છે કે નહીં જોવા માટે તમારે પેજ નંબર 22, 23 અને 24 એટલે કે 22, 23, 24 ગ્રામરમાં કમ્પ્લીટ કરી અને મને મોકલવાના છે. જો એમાં કઈ અધૂરું હોવું જોઈએ નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. અને સાથે સાથે રાઇટિંગ તમારા એ પરફેક્ટ હોય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમારું આ હોમવર્ક છે,
અહીંયા આપણું સિમ્પલ ફ્યુચર ટેન્સ છે કે આપણો ટોપિક ગ્રામરનો છે અહીંયા પૂરો થાય છે અને ખાસ તમારે વ્યવસ્થિત જે પ્રેક્ટિસ તમારી રીતે કરતા રહેવાની છે. બરોબર? તો આ એક હોમવર્કમાં તમે ખાસ ધ્યાન આપજો, વ્યવસ્થિત મને સેન્ડ કરજો અને દરેક વિદ્યાર્થીઓ મોકલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર? તો મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. થેન્ક યુ.